સર, આપણે શિયાળામાં હેલ્ધી રહેવા માટે શું કરવું જોઈએ? ગુડ ક્વેશ્ચન. શિયાળામાં હેલ્ધી રહેવા માટે ઘણા બધા યુટ્યુબરો ઇન્ફ્લુએન્સરો ગમે તેમ એમને ફાવે એ રીતનું બોલતા રહેતા હોય છે, પણ આયુર્વેદ સાયન્સ પ્રમાણે આપણે શું કરવું જોઈએ એની આજે આપણે ડિટેલમાં વાત કરીએ. સૌથી પહેલાં તો શિયાળો આવે એટલે ચ્યવનપ્રાશનું રેગ્યુલર સેવન કરવું જોઈએ. પોતાની ઉંમર અને પોતાની બોડીના ફિઝિક્સ પ્રમાણે તમારે એનો ડોઝ સેટ કરવો જોઈએ. બીજા નંબરમાં હેલ્ધી આયુર્વેદિક જ્યુસ પીવા જોઈએ, જેમ કે આંબા હળદર, બીટ, ગાજર કે પાલક. બને ત્યાં સુધી એને બાફીને એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને તમને પચવામાં એ હલકો પડી શકે અને તમે એને નિયમિત રીતે લઈ શકો. ત્રીજા નંબરમાં આવે છે તમારે શું ના કરવું જોઈએ. શું ના કરવાની અંદર ફ્રૂટ્સ બને ત્યાં સુધી શિયાળાની અંદર ઓછા ખાવા જોઈએ, અને ફ્રૂટ્સના બદલે જે શિયાળામાં જ બનતી વસ્તુઓ છે, જેમ કે શિયાળાના બધા વસાણાઓ, ગુંદર પાક, મેથી પાક, એનો પોતાની શરીરના બોડી ફિઝિક્સ પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શિયાળામાં કરવા જેવી વસ્તુ છે પંચકર્મની ડિટોક્સ ટ્રીટમેન્ટ. બને ત્યાં સુધી તમારે એની અંદર અભ્યંગ, સ્વેદન, શિરોધારા, નશ્ય અને બસ્તી, આ 5 બેઝિક પંચકર્મ પ્રોસિજર ઉપરાંત જો તમને કફની તકલીફ હોય તો વમન, અને જો તમને પિત્તની તકલીફ રહેતી હોય તો વિરેચન અવશ્ય તમારી નજીકના કોઈ પણ આયુર્વેદિક નિષ્ણાત પંચકર્મ ડૉક્ટરની સલાહ પ્રમાણે કરાવવા જોઈએ. જો તમે આ ટિપ્સનો રેગ્યુલર એટલે કે 3 મહિના ફોલો કરશો તો આખા વર્ષની એનર્જી તમને સ્ટોર થશે અને આખા વર્ષ દરમિયાન તમે જેટલા બીમાર પડતા હતા એના કરતાં ઓછા બીમાર પડશો. થેન્ક યુ.